ગરુડ પુરાણ અનુસાર કળયુગમાં 17 પાપ કરશો તો જવું પડશે નર્કમાં। મિત્રો, સૌને હર હર મહાદેવ। કોઈની સાથે વિશ્વાસઘાત કરવાવાળા અને કોઈ વ્યક્તિને ઝેર આપી હત્યા કરનારને નર્કમાં જવું પડે છે। મિત્રો, આગળ વાત કરીએ તો જે લોકો ભગવાનની સેવામાં રોકાયેલા બ્રાહ્મણની હત્યા કરે છે, જે હંમેશા નશાની સ્થિતિમાં રહે છે, જેણે પવિત્ર વચનો અને કસમો તોડ્યા છે અને જેણે ગર્ભવધ કર્યો છે, તેઓએ નર્કમાં જવું પડે છે। જે લોકો પવિત્ર સ્થળોએ ગંદા કામ કરે છે, સારા લોકોને છેતરતા હોય છે, કોઈની મહેરબાની બદલામાં તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, તેઓને નર્કમાં જવું પડે છે। મિત્રો, જેણે લાચાર લોકો પ્રત્યે કરુણા નથી અને જેઓ નબળાઓને સતાવે છે, તેને સીધા નર્કમાં લઈ જવામાં આવે છે। જાણી જોઈને કોઈ ભૂખ્યાને ખોરાક પાણી ન આપવું અને ઘરે આવેલા મહેમાનોને ખવડાવ્યા વગર મોકલી દેનાર વ્યક્તિને નર્કમાં જવું પડે છે। સ્ત્રીની હત્યા કરવી એ એક મહાન પાપ ગણવામાં આવે છે। જ્યારે કોઈ સ્ત્રીની હત્યા કરે છે, ખાસ કરીને તેની અંદર બીજો જીવ જીવી રહ્યો હોય અને જેઓ સ્ત્રીના ગૌરવ અને ઇજ્જત સાથે રમે છે, તેઓને નર્કમાં જવું પડે છે। કોઈએ આપેલ વસ્તુ છીનવી લેનાર અને કોઈને દાન કરીને અફસોસ કરે છે, જે લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની આજીવિકા છીનવી લે છે, તેઓ નર્કમાં જાય છે। જે ભગવાનની સેવા છોડીને દારૂ અને માંસના વેચાણમાં રોકાયેલા છે અને જેઓ પોતાના જીવનસાથી સિવાય કોઈ સાથે અનૈતિક સંબંધ રાખે છે, તેઓને પણ નર્કમાં જવું પડે છે। વ્યક્તિગત સ્વાર્થ માટે પ્રાણીનો ભોગ આપનાર પણ સીધા નર્કમાં જાય છે। રાજાની પત્ની, કોઈ મહાન વ્યક્તિની પત્ની અને એક જ કુટુંબની મહિલાઓ વિશે ખરાબ વિચારે છે, તેમજ જેઓ સ્ત્રીઓના જ્ઞાન અને ઈચ્છા વિરુદ્ધ શાપિત કરે છે, તેઓ સીધા નર્કમાં જાય છે। જેઓ ખોટી જુબાની આપે છે, તેમના દુષ્ટ કાર્યો દ્વારા નિર્દોષને મુશ્કેલી આપે છે, તેઓ નર્કમાં જાય છે। જે લોકો વૃક્ષો, જંગલો અને પાકને નષ્ટ કરે છે અને પ્રાકૃતિક જન્મ આશ્રય સ્થાનનો નાશ કરે છે, તેઓ નર્કમાં જાય છે। જેઓ પતિ પત્ની અને બાળકો પર હુમલો કરે છે અને તેમની જરૂરિયાત અવગણે છે, જેઓ તેમના પૂર્વજોની અવગણના કરે છે, તેઓ નર્કમાં જવું પડે છે। જેમને શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશજી અને માતા દુર્ગાનો ડર નથી અને તેમનો અનાદર કરે છે, તેઓ નર્કમાં જાય છે। જે વ્યક્તિને બદનામ કરવાના ઈરાદાથી સ્ત્રીને આશ્રય આપે છે અને પછી તેની સાથે ગુનો કરે છે, તે મહાન પાપી છે, તેને નર્કમાં જવું પડે છે। જે પણ શરીરને પવિત્ર અગ્નિ, પવિત્ર જળ કે બગીચામાં, ગૌશાળામાં ફેંકે છે, તેને નર્કમાં યમદ્વાર પરેશાન કરવામાં આવે છે। જે કોઈ વિધવાની પવિત્રતાનો નાશ કરે છે, લગ્નની સીમાડાઓને તોડે છે, તેઓ પણ ભગવાનની નજરમાં ગુનેગાર છે। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, આ વિડીયો તમારા સગા સંબંધીને મોકલો અને તમે આ વાત સાથે સહમત હોય તો જલ્દીથી જય માતાજી, હર હર મહાદેવ લખી નાખો।